જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છે વિષય હિન્દી ધોરણ 7. ધોરણ 7માં આપણે આજે અભ્યાસ કરવાનો છે પાઠ નંબર 4. તો પાઠ નંબર 4નો આપણે એ પાઠ છે એનો અભ્યાસ તો કરી ગયા છે, પણ આજે એના સ્વાધ્યાયની ચર્ચા આપણે કરવાના છે. જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની આપણે સમજૂતી મેળવીશું સ્વાધ્યાય પોથી દ્વારા. તમે પોતાની સ્વાધ્યાય પોથી લઈને તૈયાર થઈ જાઓ સ્વાધ્યાયની નોંધ એમાં કરવા માટે. જો સ્વાધ્યાય પોથી ન હોય તો તમે નોટબુકમાં પણ એની નોંધ કરી શકો. તો જોઈએ, દેશ કે નામ સંદેશ ચોથો પાઠ છે. એનો સાહિત્ય પ્રકાર જોઈએ તો પત્ર છે. આ દેશ કે નામ સંદેશ એ કોણે લખ્યો છે? તો આપણા જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર અબ્દુલ કલામ. એમણે લોકોને ઉદ્દેશીને 19 મે 2005માં લોકોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો, ઈમેલ કર્યો હતો દેશના લોકોને. તો એની વાત આ ચોથા પાઠમાં કરી છે, જે આપણે પાઠમાં જોઈ ગયા છીએ. તેમાં શું છે કે એમણે જે આપણા રાષ્ટ્રપતિ હતા ભૂતપૂર્વ ડૉક્ટર APJ અબ્દુલ કલામ, એમણે લોકોને ઉદ્દેશીને એમની જે જિમ્મેદારી છે, એમના જે કર્તવ્યો છે વગેરે વિશે એમને પૂછ્યું હતું અને એના વિશેની એમણે માહિતી આપી હતી, કે ચર્ચા કરી હતી કે તમારી કઈ કઈ જિમ્મેદારી છે અથવા કર્તવ્યો છે, અથવા તો દેશ માટે તમારી પાસે સમય છે કે દેશ માટે તમે શું કરી શકો છો વગેરે જેવા આપણે જે પ્રશ્નો છે અથવા જે માહિતી છે એમણે આપી હતી તે આપણે પાઠમાં જોઈ ગયા છે. તો હવે આપણે પાઠના જે પ્રશ્નો છે સ્વાધ્યાયના એ જોવાના છે. તો જોઈએ પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાય પોથીમાં. प्रश्नों के उत्तर के लिए उचित विकल्प चुनकर विकल्प का क्रम चौरस में लिखिए. તો અહીં આપણે પ્રશ્નોના જે પ્રશ્નો આપેલા છે અને એના વિકલ્પ આપી દીધેલા છે, જવાબ રૂપે વિકલ્પો છે. તો અહીં વિકલ્પો છે 4 છે અને જવાબ એક જ આવશે. તો સાચો વિકલ્પ આપણે શોધીને એનો જે ક્રમ છે ABCDનો એનો ક્રમ અહીં ચોરસમાં લખવાનો છે. તો પહેલો પ્રશ્ન જોઈએ, નગરપાલિકા ક્યાં નહીં ઉઠાતી? તો આપણે પાઠમાં જોયું કે નગરપાલિકા છે એ શું નથી ઉપાડતી? એવું જે રાષ્ટ્રપતિ છે પોતાની વાતચીત કરે છે ત્યારે કહે છે, તે જ અહીં છે. તો નગરપાલિકા શું નથી ઉપાડતી? તો ભંગાર, મેલા, કચરા કે ગાડી? તો આમાં જવાબ શું આવશે? ઓપ્શન સી, કચરા. બીજું છે, હમારે દેશ કી વ્યવસ્થા કો કોણ સુધારેગા? પ્રશ્ન છે. તો એમાં જવાબ શું આવશે? હમ, અમલદાર, સરકાર, જમીનદાર. તો આપણા દેશની જે વ્યવસ્થા છે, કાયદા કાનૂન છે, એ બધાની જિમ્મેદારી અથવા તો વ્યવસ્થા છે જે સરકારે રાખી છે અમુક, તેને સુધારવાનું કાર્ય કોનું છે? તો જવાબ શું આવશે? ઓપ્શન એ, હમ. એટલે કે જે વ્યવસ્થા છે, ખરાબ વ્યવસ્થા હોય તેને સુધારવાની અને જે સારી હોય એને ટકાવી રાખવાની જિમ્મેદારી કોની છે? તો આપણી છે. તો અહીં બીજા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ, હમ. ત્રીજું છે, રેલવે ક્યાં બન ગઈ હૈ? તો મજબૂર, દેનદાર, મજાક, બવંડર? તો અહીં જે જવાબ આવશે ઓપ્શન સી, મજાક. રેલવે ક્યાં બન ગઈ હૈ? મજાક. ચોથો છે, हमारे कानून कैसे हो गए हैं? फीके, नीले, पुराने, कमजोर? तो અહીં જવાબ શું આવશે? ઓપ્શન સી, पुराने. हमारे कानून कैसे हो गए हैं? तो पुराने हो गए हैं. प्रश्न नंबर 2, कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. આપણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે, પણ એના માટે અહીં જે આ કૌંસ છે એમાં આપણને શબ્દો આપી દીધેલા છે, એમાંથી જ આપણે યોગ્ય શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે ખાલી જગ્યા, ચિઠ્ઠી अपनी ખાલી જગ્યા તક નહીં પહોંચતી. જવાબ શું આવશે? મંજિલ. ચિઠ્ઠી अपनी મંજિલ તક નહીં પહોંચતી. એટલે કે જે આપણે ચિઠ્ઠીઓ નાખીએ છીએ તે એના સ્થળે, એટલે જ્યાં આપણે એને પહોંચાડવા માંગીએ છીએ ત્યાં પહોંચતી નથી. બીજું છે, હમ દૂસરે દેશો કી ખાલી જગ્યા કા આદર કરતે હૈ. તો જવાબ શું આવશે? વ્યવસ્થા.
પછી ત્રીજું છે હમ સરકાર ચुनने के लिए ખાલી જગ્યા ડાલને જાતે हैं, તો શું આવશે? વોટ। પછી ચોથું છે ડ્રોઈંગ रूम में बैठकर हम ખાલી જગ્યા के खिलाफ गला फाड़ते हैं, તો શું આવશે? દહેજ। ड्राइंग रूम में बैठ कर हम दहेज के खिलाफ गला फाड़ते हैं। तो तीजो प्रश्न है निम्नलिखित विधान के सामने सही और गलत का चिन्ह कीजिए। तो अहीं प्रश्न वाक्यों है पाठना आधारे ए आपणे वाक्य जोवाना छे कि आ वाक्य साचा आपेला छे कि खोटा। साचा है तो साचू अने खोटा है तो खोटा निशानी करवानी छे। पहलू वाक्य अब्दुल कलाम ने देश के नाम संदेश लिखा, तो साचू छे कि जे राष्ट्रपति छे अब्दुल कलाम एमणे आ पाठमां लोको माटे संदेशो लख्यो छे, तो आ साचू छे। पछी बीजू छे हम अपनी सरकार को श्रेष्ठ समझते हैं, तो शुं आवशे? खोटू। केम के आपणे पाठमां जोयुं तो आपणे सरकारने श्रेष्ठ मानता नथी, माटे आ वाक्य खोटू आवशे। तीजू छे टोक्यो में आप सड़क पर पान की पीक थूकते हैं, એટલે કે ટોક્યોમાં તમે રસ્તા ઉપર પાન ખાઈને એની પિચકારી મારો છો, એટલે કે થૂકો છો। તો આપણે ત્યાં એવું કરીએ છીએ? તો એનો જવાબ છે ના, એવું કરતા નથી, માટે આ વાક્ય ખોટું આવશે। ચોથું છે હમ अपने भय से भागकर अमेरिका जाएंगे, તો આ વાક્ય પાઠના આધારે જોઈએ તો આ સાચું છે। પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4। निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखिए। समान अर्थ जेनो આપણે શબ્દ આપેલા છે એના જેવો જ બીજો શબ્દ આપણે લખવાનો છે। તો પહેલો શબ્દ છે દુનિયા, દુનિયાને શું કહેવાશે? બીજો શબ્દ વિશ્વ। બીજું છે ખત, ખતને પત્ર પણ કહેવાશે। ત્રીજું છે પ્રશંસા, પ્રશંસાને તારીફ પણ કહેવાય છે। ચોથું છે મિસાલ, મિસાલ એટલે ઉદાહરણ, દાખલો, મિસાલ, ઉદાહરણ। પછી પાંચમું છે ખુશી, ઉત્સાહ, આનંદ। છઠ્ઠું છે અમીર, ધનવાન। હવે પાંચમું જોઈએ નિમ્નલિખિત શબ્દો કે વિલોમ શબ્દ લીખીએ। એટલે વિલોમ એટલે કે વિરોધી શબ્દ। કેવા શબ્દ? વિલોમ એટલે વિરોધી શબ્દ। તો સુરક્ષિતનું થશે અસુરક્ષિત। શું થશે? અસુરક્ષિત। અચ્છાનું બુરા, ઉચિતનું અનુચિત, ગામનું શહર, પરાયા અપના, શામ સવેરા। શું થશે? સવેરા। પ્રશ્ન નંબર 6 નિમ્નલિખિત વાક્યો કે કાલ પહચાને। આપણે આ પાઠમાં જ જોયું છે કે કાળ કેટલા છે? 3। પહેલું છે વર્તમાન કાળ, પછી ભવિષ્યકાળ, ભૂતકાળ। તો આપણે કાળ જોયા છે એના આધારે જ અહીં વાક્યો આપેલા છે એ આપણે એ વાક્ય કયા કાળમાં આવે છે એ અહીં લખવાનું છે। એ કાળ જે કાળમાં આવતા હોય તે કાળ અહીં આપણે સામે લખવાનું છે ખાલી જગ્યામાં। તો જોઈએ પહેલું વાક્ય કલ હમ સ્કૂલ સે પ્રવાસ જા રહે હૈ। કલ, તો સ્કૂલના પ્રવાસથી જઈ રહ્યા છે, પણ ક્યારે? તો કાલે, હજી તો જવાના છે, હજી ગયા નથી કે જઈ પણ રહ્યા નથી। કલ હમ સ્કૂલ સે પ્રવાસ જા રહે હૈ એટલે હજી તો કાલે જવાના છે, એટલે અહીં શું થશે? ભવિષ્યકાળ, એટલે કે હજી ગયા નથી, જશે, એટલે અહીં ભવિષ્યકાળ। બીજું છે કોઈ ગાના ગા રહા હૈ, એટલે કે હજી ગીત સંભળાય છે અને ગાવાની ક્રિયા ચાલુ જ છે, એટલે કે ગીત હજી ગાય જ રહ્યા છે। તો શું આવશે? વર્તમાન કાળ, હજી કાર્ય ચાલુ છે એટલે વર્તમાન કાળ। ત્રીજું છે આજ ઠંડ જ્યાદા હોગી, એટલે કે શું કીધું છે કે આજે ઠંડી વધારે પડશે, હજી પડી નથી, તો એ શું આવશે? ભવિષ્યમાં, કેમ કે આજે ઠંડી વધારે પડશે, તો શક્યતા દર્શાવી છે કે ઠંડી પડશે એવું કીધું છે, હજી પડી નથી, એટલે ભવિષ્યકાળ। પછી ચોથું છે મેં ક્રિકેટ ખેલતા હું, એટલે કે હજી રમી જ રહ્યો છે, રમે છે ક્રિકેટ હજી, એટલે શું આવશે? વર્તમાન કાળ, રમવાની ક્રિયા ચાલુ છે એટલે વર્તમાન કાળ। પછી પાંચમું છે પરસો કાશ્મીર મેં હિમવર્ષા હુઈ, એટલે પરસો એટલે આપણે આજનું છે એના ગઈકાલે, ગઈકાલે કાશ્મીરમાં હિમવર્ષા થઈ, એટલે કે થઈ ગઈ છે, બરફ પડી ગયો છે, એટલે એ શું થશે? ભૂતકાળ। શું આવશે? ભૂતકાળ, એટલે ક્રિયા થઈ ગઈ છે એટલે ભૂતકાળ। પછી છઠ્ઠું છે મેં અંબાજી ગયા થા,
એટલે અંબાજી જવાની ક્રિયા થઈ ગઈ છે, એટલે શું થશે? ભૂતકાળ. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. निम्नलिखित वाक्यों के काल परिवर्तन कीजिए. કાલ પરિવર્તન એટલે આ જે વાક્ય છે એ કયા કાળનું છે? શિમલા મેં હિમવર્ષા હુઈ એટલે કે હિમવર્ષા થઈ. તો આ વાક્ય જે છે એ ભૂતકાળનું છે, એટલે કે હિમવર્ષા બરફ પડી ગયો. તો આ વાક્યને આપણે શેમાં ફેરવવાનું છે? ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. ભૂતકાળનું વાક્ય છે એને આપણે ભવિષ્યકાળનું વાક્ય બનાવવાનું છે, એટલે એને કાલ પરિવર્તન કરવાનું કહેવાય. તો આપણે જોઈએ પહેલું વાક્ય, શિમલા મેં હિમવર્ષા હુઈ, એને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. તો શું થશે? શિમલા મેં હિમવર્ષા હોગી. શું થશે? શિમલા મેં હિમવર્ષા હોગી. હજી થઈ નથી, થશે, એટલે અહીં લખવાનું ભવિષ્યકાળમાં, એટલે શિમલા મેં હિમવર્ષા હોગી. બીજું છે મંદિર મેં પૂજા હોગી. આ વાક્યને આપણે શેમાં બનાવવાનું છે? ભૂતકાળમાં ફેરવવાનું છે. આ વાક્ય છે એને આપણે ભૂતકાળમાં ફેરવવાનું છે. તો શું થશે? મંદિર મેં પૂજા હુઈ. શું થશે? મંદિર મેં પૂજા હુઈ એટલે કે મંદિરમાં પૂજા થઈ ગઈ. એ ભૂતકાળનું વાક્ય આ રીતે બનશે. પછી ત્રીજું છે મેને પઢાઈ કી. એને આપણે વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તો શું થશે? મેં પઢાઈ કરતા હું એટલે કે હજી કરી રહ્યો છે. વર્તમાન કાળમાં બનાવ્યું તો મેં પઢાઈ કરતા હું એટલે કે વાંચી રહ્યો છે. તો વર્તમાન કાળમાં આ રીતે વાક્ય બનશે. ચોથું છે મેં બાજાર ગયા. તો મેં બાજાર ગયા એને આપણે કયા કાળમાં ફેરવવાનું છે? ભવિષ્યકાળમાં. તો શું થશે? મેં બાજાર જાઉંગા. શું થશે? મેં બાજાર જાઉંગા. તે ભવિષ્યકાળમાં થશે. આ રીતે તમારે વાક્યો ધ્યાનથી લખવાના. પછી હવે જોઈએ 8મું છે નિમ્નલિખિત કહાવત કા અર્થ લીખીએ. કહાવત એટલે જે પહેલાંથી જે કહાવત એટલે કે જે પહેલાંથી ઉદાહરણો, મુહાવરા જે બોલાતી આવી છે એવી વાત, એટલે કે પહેલાંના સમયથી, એટલે કે પહેલાંથી જે વાતો આપણને દાખલો કે ઉદાહરણ આપવામાં આવે છે તે વાક્ય. તો એમાં જોઈએ પહેલું, આ કહાવત છે એના આપણે અર્થ આપવાના છે. એટલે કે પહેલાંથી જ આ કોઈ પણ આપણને કંઈ વાક્ય હોય અથવા વાતચીત હોય ત્યારે આપણે અમુક વખતે એવું કંઈક વાક્ય બોલીએ છીએ, જેવી રીતે કે દૂર સે ઢોલ સુહાવને અથવા દોનો હાથો મેં લડ્ડુ. એવા પ્રસંગો અમુક પરિસ્થિતિ પ્રમાણે આપણે કહાવત બોલીએ છીએ. એના આપણે અર્થ આપવાના છે. તો પહેલું છે છોટા મુંહ બડી બાત. તો ક્યારેક આપણે જોઈએ છીએ કે કોઈક વાતચીત કરતા હોય ત્યારે આપણે બોલીએ છીએ કે છોટા મુંહ બડી બાત, એમ કરીને આપણે કોઈકને વાત કહીએ છીએ. તો એનો અર્થ શું થાય? કે આપની યોગ્યતા સે બઢકર બાત કરના. એટલે કે નાનો છે છતાં પણ તે એનાથી એ નાનો છે છતાં પણ એ મોટા કોઈ વડીલ હોય એની આગળ જો વાત કરે તો એ કહે છે કે છોટા મુંહ બડી બાત. એટલે કે મોટા આગળ તે બોલવાની યોગ્યતા ધરાવતો ન હોવા છતાં પણ બોલે છે, એટલે પોતાના યોગ્યતાથી વધીને વાત કરે છે, એટલે છોટા મુંહ બડી બાત. પછી દૂર સે ઢોલ સુહાવને. તો એનો અર્થ શું થશે? દૂર સે હર ચીજ અચ્છી લગતી હૈ. એને લગતી જ બીજી કહાવત જોઈએ તો ગુજરાતીમાં છે ડુંગરા દૂરથી રળિયામણા લાગે. એ કહાવત છે ને કે ડુંગરા દૂરથી રળિયામણા, એટલે કે કોઈ પણ વસ્તુ જો અમુક હોય તે દૂરથી જ સારી લાગે પણ નજીક જઈએ ત્યારે એની ખરી હકીકત આપણને ખબર પડે છે. એ જ કહાવતનો અહીં અર્થ થાય છે દૂર સે ઢોલ સુહાવને, એટલે દૂર સે હર ચીજ અચ્છી લગતી હૈ. પછી ત્રીજું છે દોનો હાથો મેં લડ્ડુ. અર્થ થશે દોનો તરફ સે લાભ. એટલે કે દોનો હાથો મેં લડ્ડુ. કોઈક વખત આપણને એવી કોઈક સમાચાર મળી જાય કે ત્યારે આપણને એવું લાગે કે હા મારે તો બંને તરફ, એટલે કે આ બાજુ પણ મને ખુશી થઈ અને આ તરફથી પણ મને ખુશી મળી, એટલે બંને બાજુ જ મને ફાયદો થયો.
તો એ શું થાય છે? દોનો હાથો મેં લડ્ડુ, એટલે કે બંને બાજુથી લાભ થયો. પછી ચોથું છે ચાંદ પર થૂકા મુંહ પર ગીરા. આ કહાવત છે, એનો અર્થ શું થશે? સજ્જન કી બુરાઈ કરને સે અપના હી નુકસાન હોતા હૈ. એટલે ક્યારેક આપણે કોઈ સારા માણસની જો ખરાબી શોધવા જઈએ ત્યારે નુકસાન આપણું જ થાય છે, ત્યારે આ કહેવત બોલવામાં આવે છે. પછી પાંચમું છે સાપ ભી મરે લાઠી ભી ન તૂટે. એનો અર્થ થશે બિના હાનિ ઉઠાયે કામ બન જાય. એટલે કે આપણે કોઈ કાર્ય કરીએ ત્યારે આપણે જો એનું મૂલ્ય પણ ન ચૂકવવું પડે અને એ કાર્ય પણ થઈ જાય, ત્યારે કોઈ પણ જાતની મુશ્કેલી વગેરે કામ થઈ જાય તો સાપ ભી ન મરે ઓર લાઠી ભી ન તૂટે, એ કહેવત બોલવામાં આવે છે. પછી છઠ્ઠું છે ખોદા પહાડ નીકળા ચૂહા. એટલે કે આપણે કોઈક વખતે ખૂબ જ સખત મહેનત કરીએ છીએ પણ એના હિસાબે આપણને કોઈ લાભ મળતો નથી, ઓછો લાભ મળે છે, ત્યારે આ કહેવત બોલાય છે. એટલે એનો અર્થ થશે અધિક મહેનત લાભ કમ. તો હવે જોઈએ પ્રશ્ન નંબર 9. निम्नलिखित शब्दों के उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए. આ જે આપણે વાક્યો આપેલા છે આડા અવડા શબ્દો એના ગોઠવેલા છે, એના આપણે સીધી રીતે ગોઠવીને એક વાક્ય બને, અર્થપૂર્ણ વાક્ય બને એ રીતે એનું લખવાનું છે. તો પહેલું છે લેના ઓર દહેજ પાપ દેના હૈ. આ રીતે વાક્ય આપણને આપેલું છે, તો એને સીધી રીતે આપણે લખતા શું થશે? દહેજ લેના ઓર દેના પાપ હૈ. એ જ રીતે બીજું જોઈએ તો મેરા મહાન ભારત. આડા આવડા શબ્દો થઈ ગયા છે, તો એની સીધી રીતે આપણે લખશું મેરા ભારત મહાન. શું થશે? મેરા ભારત મહાન. સીધું વાક્ય બનશે અર્થપૂર્ણ. ત્રીજો છે વાક્ય આદર્શ ભારત કો આવો બનાએ મિલકર રાષ્ટ્ર. સીધી રીતે અર્થપૂર્ણ વાક્ય બનશે આવો મિલકર ભારત કો આદર્શ રાષ્ટ્ર બનાએ. એ રીતે એનું વાક્ય થશે. હવે ચોથું છે મેં સફાઈ ખુદાઈ હૈ. કઈ રીતે આને આપણને સમજાતું નથી, પણ આપણને એને સીધી રીતે ગોઠવીશું તો આ વાક્યમાં અર્થ નીકળશે. તો બનાવીએ સફાઈ મેં ખુદાઈ હૈ. એટલે કે જ્યાં સાફ સફાઈ હોય ત્યાં ભગવાન પણ વાસ કરે છે, એનો અર્થ થાય છે. આ રીતે અર્થપૂર્ણ વાક્ય બધા બનશે. હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 10. निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. આપણે અહીં પ્રશ્નોના જવાબ લખવાના છે. કેટલા વાક્યમાં? એક વાક્યમાં, એટલે ટૂંકમાં આપણે જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે પત્ર કિસને કિસકો લિખા था. તો આપણે આ પાઠમાં જોઈ ગયા કે પત્ર કોણ લખે છે અને એ કોને લખે છે. તો અહીં જવાબ આવશે પત્ર કિરણ ને અપને મિત્ર હર્ષ કો લિખા था. પત્ર કોણ લખે છે? કિરણ. અને કોને લખે છે? તો એના મિત્ર હર્ષને લખે છે. બીજો પ્રશ્ન જોઈએ पत्र के अंत में किरण ने हर्ष के परिवारजनों को क्या कहा है. તો આપણે પાઠના છેલ્લે જોયું કે કિરણ એના હર્ષના પરિવાર જે છે એના માટે શું કહે છે? તો પત્ર કે અંત મેં કિરણ ને હર્ષ કે પરિવારજનોं को प्रणाम कहा है. એટલે કે કિરણ એ હર્ષના પરિવારને પ્રણામ કહે છે. ત્રીજું છે પત્ર મેં ક્યાં વર્ણન કિયા था. તો પત્રમાં શેનું વર્ણન હતું, શેની વાતચીત હતી? તો पत्र में भारतीय नागरिकों की अपने कर्तव्यों के प्रति लापरवाही और सरकार के प्रति शिकायती रवैया उसके बारे में बातचीत की गई है. એટલે કે આ પત્રમાં શેનું વર્ણન છે? તે અહીં ભારતના લોકો જે છે તેઓ પોતાના કર્તવ્યોથી પીછો છોડાવીને લાપરવાહ થઈ જાય છે અને સરકારને એ માટે દોષી માને છે. બધા કર્તવ્યો સરકારના છે અને જિમ્મેદારી પણ સરકારની છે એવું માને છે અને એમના પ્રતિ શિકાયત એટલે કે હંમેશા શું કરે છે? ફરિયાદો કરે છે અને પોતાની કોઈ જિમ્મેદારી નથી એવું બતાવે છે. એ બધી વાતચીત અહીં આ પાઠમાં કરવામાં આવી છે. ચોથું છે દુબઈ મેં રમઝાન કે દિનો મેં ક્યાં સાહસ નહીં કર શકતે. તો આપણે પાઠમાં જોયું કે દુબઈમાં જ્યારે રજાનો દિવસ હોય ત્યારે આપણે શું નથી કરી શકતા? તો સાર્વજનિક રૂપ સે કુછ ભી ખાને કા સાહસ નહીં કર શકતી.
रमजानના દિવસે શું નથી કરી શકતા? તો સાર્વજનિક रूप से कुछ भी खाने का એટલે કંઈ પણ આપણે જાહેરમાં ખાઈ શકીએ નહીં। હવે પાંચમું છે બોસ્ટન में आप क्या नहीं खरीद सकते? બોસ્ટન જે શહેર છે ત્યાં આપણે શું નથી ખરીદી શકતા? तो बोस्टन में आप जाली योग्यता प्रमाणपत्र नहीं खरीद सकते। તો એ આપણે જોઈએ છે કે આપણને કોઈપણ પ્રમાણપત્ર જો આપણને જોઈતું હોય તો આપણા દેશમાં એ નકલી પ્રમાણપત્ર પણ મળી શકે છે। તો એવું અહીં બોસ્ટન જે શહેર છે ત્યાં થઈ શકતું નથી। આપણે જો કોઈ કોર્સ એટલે કે કોઈ અભ્યાસ ન કર્યો હોય અને આપણને એનું પ્રમાણપત્ર આપણે માંગીએ તો ત્યાં એ મળતું નથી। એના માટે આપણે એનો અભ્યાસ કરવો પડે છે, એટલે કે નકલી પ્રમાણપત્ર ત્યાં કોઈ આપતું નથી। જેવું થાય તો ત્યાં દંડ થાય છે। छठू છે डॉक्टर कलाम संदेश की शुरुआत में क्या पूछते हैं? તો આપણે જોયું કે ડૉક્ટર અબ્દુલ કલામ જે સંદેશ ઈમેલ મોકલે છે તેની શરૂઆતમાં તેઓ શું પૂછે છે? તો જવાબ શું આવશે? डॉक्टर कलाम संदेश की शुरुआत में पूछते हैं कि क्या आपके पास अपने देश के लिए 10 मिनट का समय है? यदि हाँ तो इसे पढ़िए वरना मर्जी आपकी, એવું તેઓ કહે છે। જો તમારી પાસે દેશ માટે 10 મિનિટનો સમય હોય તો જ આને તમે વાંચજો, નહીં તો તમારી મરજી, એવું કહે છે। પછી સાતમું છે દુનિયા કા સર્વશ્રેષ્ઠ હવાઈ અડ્ડા કહાં પર હૈ? દુનિયાના બધાથી શ્રેષ્ઠ હવાઈ જે સ્ટેશન છે એરપોર્ટ એ ક્યાં આવેલું છે? તો દુનિયા કા સર્વશ્રેષ્ઠ હવાઈ અડ્ડા સિંગાપુર મેં હૈ। ક્યાં છે? સિંગાપુરમાં। પછી પ્રશ્ન નંબર 11, निम्नलिखित प्रश्नों के उत्तर 2-3 वाक्यों में लिखिए। એટલે આપણે થોડું વિસ્તારથી પ્રશ્નનો જવાબ આપવાનો છે। પહેલો પ્રશ્ન છે ડૉક્ટર કલામ ને ईमेल से हमें क्या सीख दी है? તો ડૉક્ટર કલામ આપણને એના પત્રથી શેની શિખામણ આપે છે? તો डॉक्टर कलाम ने ईमेल से हमें सीख दी है कि हम हमारी जिम्मेदारियां अच्छे से निभाएं, सामाजिक समस्याओं को मिलकर दूर करें। इस प्रकार हमें सच्चा नागरिक बनकर जिम्मेदारियां निभाने की सीख दी है। तो डॉक्टर कलामे પોતાના ઈમેલથી આપણને શેની શીખ આપી છે? કે આપણે પણ આપણી જે જિમ્મેદારી છે, કર્તવ્યો છે એને સારી રીતે નિભાવીએ અને જે સામાજિક દૂષણો છે, સમસ્યાઓ છે એને દૂર કરવામાં સરકારને મદદ કરીએ અને એક સાચા નાગરિક તરીકેની આપણા ફરજો પૂર્ણ કરીએ, એવી શીખ આપી છે। બીજો પ્રશ્ન જોઈએ हमारे देश की व्यवस्था को हम कैसे सुधार सकते हैं? तो એનો જવાબ શું આવશે? हमारे देश की व्यवस्था को हम हमारी जिम्मेदारियां दूसरों पर न डालते हुए स्वयं उठानी चाहिए। यहाँ की अव्यवस्था को दुरुस्त करने में हमें सरकार को सहयोग देना चाहिए। सकारात्मक योगदान से हम व्यवस्था को सुधार सकते हैं। એટલે કે જે વ્યવસ્થા છે એને આપણે સુધારવા માટે શું કરી શકીએ? આપણે કેવી રીતે એને સુધારી શકીએ? તો આપણી જે જિમ્મેદારી છે એને આપણે બીજા ઉપર ન નાખીએ અને એને આપણે પોતે જ નિભાવીએ, એટલે કે આપણી જિમ્મેદારી આપણે પોતે જ ઉઠાવીએ અને આટલે જે અવ્યવસ્થા એટલે કે ગેરવ્યવસ્થા છે એને સારી કરવા માટે, એને દુરસ્ત કરવા માટે આપણે સરકારને મદદ કરીએ, એટલે કે સરકારને પૂરો સહયોગ આપીએ અને એ રીતે સકારાત્મક એટલે કે સારી ભાવના સાથે આપણે વ્યવસ્થાને સુધારીને સરકારને મદદ કરીએ। એ રીતે આપણી જે વ્યવસ્થા છે દેશની એને સુધારવા માટે આપણે સરકારને મદદ કરી શકીએ અને એને સુધારી શકીએ છીએ। હવે જે પ્રશ્ન નંબર 3, विदेश के लोग स्वच्छता के प्रति कैसे जागरूक है? તો આપણે જોઈએ છે કે જે બહારના દેશો છે એ ત્યાંના દેશોમાં સ્વચ્છતાની ખૂબ જ કાળજી રાખવામાં આવે છે, ત્યાં ખૂબ જ સ્વચ્છતા હોય છે। તો એ કેવી રીતે, ત્યાંના લોકો કેવી રીતે જાગૃત હોય છે એના માટે? તો જોઈએ विदेश के लोग स्वच्छता को बहुत महत्व देते हैं। कचरा कूड़ेदान में डालना, सड़कों पर न थूकना, कुत्तों से सड़क पर गंदगी न फैलाना,
सब सरकारी स्थान स्वच्छ रखना, ये सब अच्छी आदतों के चलते वे स्वच्छता का પાલન કરતે હોય और उसके प्रति जागरूक है। તો ત્યાંના જે લોકો છે તે સ્વચ્છતાને ખૂબ જ મહત્ત્વ આપે છે અને જે કચરો હોય છે તે કચરા પેટીમાં જ નાખે છે, ગમે ત્યાં નાખતા નથી અને રસ્તા પર જાહેરમાં થૂકતા પણ નથી। અને ત્યાંના કૂતરાઓ જે છે ત્યારે તેઓ ફરવા માટે લઈ જાય છે તો તે કૂતરાઓ રસ્તા પર ગંદકી ન ફેલાવે એનું તેઓ ખૂબ જ ધ્યાન રાખે છે। અને સરકારી જે સ્થળો હોય છે જેવી રીતે કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હવાઈ મથક વગેરે સ્થળોએ તેઓ કોઈ પણ ગંદકી ન ફેલાય એટલે કે ત્યાં સ્વચ્છતા જળવાઈ રહે એની ખૂબ જ કાળજી રાખે છે અને તે કોઈ પણ સ્થળ સરકારી હોય ત્યાં તેઓ સ્વચ્છતાનું પાલન કરે છે। આવી ઘણી બધી તેમની આદતો સારી આદતો હોય છે જેના કારણે ત્યાંના લોકો સ્વચ્છતા માટે જાગૃત એટલે કે સભાન હોય છે। હવે જે પ્રશ્ન નંબર 4, भारत देश के विकास में कौन कौन सी समस्याएं बाधक है। तो भारत देशना विकास માટે કઈ કઈ समस्या वांधाजनक છે, बाधक है। तो कायदे कानूनों का चुस्ती से पालन नहीं करना, हर खराबी पर सरकार को दोष देना, भ्रष्टाचार करना, कर्तव्य निभाने में अरुचि होना आदि, ये सब समस्याएं हमारे देश के विकास में बाधक है। તો જ્યારે કોઈ કાયદા કાનૂન હોય છે એનું ચુસ્તીથી પાલન નથી કરવામાં આવતો, પછી કોઈ પણ ખરાબી થાય તો એના માટે સરકારને જ દોષ આપી દેવામાં આવે છે। ભ્રષ્ટાચારને સહયોગ આપીને એને વધારો કરવાનો અથવા તો જાતે ભ્રષ્ટાચાર ફેલાવવો, કર્તવ્યોને સારી રીતે ન નિભાવવું, એવી બધી ઘણી સમસ્યાઓ છે જેને કારણે આપણો દેશનો વિકાસ જે છે ઓછો થાય છે એટલે કે વિકાસ છે દેશનો વિકાસ એમાં સમસ્યાઓ જે છે એ બાધક બને છે। प्रश्न नंबर 5, हम दूसरे देशों में उनके कायदे कानून का पालन करते हैं लेकिन अपने देश में क्यों नहीं। તો એવું કહે છે કે આપણે બીજા દેશમાં તો ત્યાંના કાયદા કાનૂનનું પાલન કરીએ છીએ પણ આપણા દેશમાં કેમ નહીં। તો જવાબ છે, हम राष्ट्र के प्रति सम्मान की भावना नहीं रखते, सम्मान शासन भी सख्ती से काम नहीं लेता, इसलिए लोग व्यवस्था को महत्व नहीं देते। दूसरे देशों में लोग राष्ट्र को सम्मान देकर व्यवस्था बचाए रखने में सहायता करते हैं। શું કીધું છે કે ત્યાંના જે લોકો છે તેઓ રાષ્ટ્રને સન્માન આપે છે અને ત્યાંની જે વ્યવસ્થા છે એને બનાવીને રાખવા માટે એટલે એ વ્યવસ્થાને જાળવવામાં સહાયતા કરે છે, જ્યારે અહીં રાષ્ટ્રની સન્માન મળે એવી ભાવના રાખવામાં આવતી નથી અને જે શાસન છે એ પણ સખ્તીથી કામ નથી લેતું એટલા માટે એ વ્યવસ્થાને આપણે ગેરલાભ ઉઠાવીએ છીએ અને એને મહત્ત્વ નથી આપતા અને પોતાની જે ભાવના છે રાષ્ટ્રના પ્રતિ કે દેશના માટે જે સન્માનની ભાવના હોવી જોઈએ તે પણ આપણામાં નથી। જ્યારે બીજા દેશોમાં રાષ્ટ્ર માટે દેશ માટે ખૂબ જ ગર્વ સન્માનની ભાવના સાથે તેઓ ત્યાંની વ્યવસ્થાને સહાય કરે છે। जो प्रश्न नंबर 12, प्रश्नों के 3-4 वाक्यों में उत्तर लिखिए। હવે આપણે ખૂબ જ વિસ્તારથી પ્રશ્નોનો જવાબ લખવાના છે। पहलो છે, दूसरे देशों में और हमारे देश में हम जो व्यवहार करते हैं उनमें क्या अंतर है। કે બહારના દેશમાં આપણે જઈને ત્યાં વ્યવહાર કરીએ છીએ અને અહીં આપણે જે વ્યવહાર કરીએ છીએ એમાં શું અંતર છે। तो हम दूसरे देशों में जाकर उनकी व्यवस्था का आदर करते हैं और अपने देश की व्यवस्था को अनदेखी करते हैं। वहाँ जाकर दूसरे देश में जाकर हम उनके स्वच्छता नियमों का पालन करते हैं लेकिन अपने देश में नहीं। वहाँ बेईमानी नहीं करते लेकिन यहाँ बेईमानी करने से नहीं हिचकिचाते। શું કીધું છે કે આપણે બીજા દેશોમાં જઈને ત્યાંની જે વ્યવસ્થા છે કાયદા કાનૂન છે એનું આદર કરીએ છીએ અને પાલન પણ કરીએ છીએ, જ્યારે આપણા દેશમાં એ જ વ્યવસ્થાને આપણે
અનદેખી એટલે કે એના તરફ અણગમો દર્શાવીએ છીએ, એને ધ્યાન આપતા નથી. વહાં જાકર એટલે કે ત્યાં જઈને આપણે ત્યાંના જે સ્વચ્છતાના નિયમો હોય છે એનું પાલન કરીએ છીએ, પણ આપણા દેશમાં એનું પાલન કરતા નથી. ત્યાં આપણે બેઈમાની કોઈ પણ પ્રકારની બેઈમાની ચલાવી લેતા નથી અને એને સાથ પણ નથી આપતા, જ્યારે અહીં આપણે એને ચલાવી લઈએ છીએ અને કરવાથી પણ કોઈ શરમ કે સંકોચ અનુભવતા નથી. બીજો પ્રશ્ન છે, હમારે દેશ કે પ્રતિ હમારા ક્યા ફર્જ है? जवाब છે, हम अपने यहाँ के कायदे कानून का पालन करें, देश की व्यवस्था पर हमें गर्व हो, हम सरकार और स्थानीय प्रशासन को उनके कार्यों में सहयोग दें, हम ऐसा कोई कार्य न करें जिससे देश की प्रतिष्ठा पर आँच आए. તો આપણે આપણો જે દેશ છે એના પ્રત્યે આપણું શું ફરજ છે, આપણું શું એના કર્તવ્ય શું છે આપણું, તો આપણે આટલા જે કાયદા કાનૂન છે એનું પાલન કરીએ અને એને સહયોગ આપીએ. દેશની જે વ્યવસ્થા છે એના પર આપણને ગર્વ હોવો જોઈએ અને તેનું સન્માન આપણે કરવું જોઈએ. સરકાર આટલેની જે સરકાર છે અને સ્થાનીય પ્રશાસન એટલે કોઈ પણ જે પ્રશાસન હોય એના કાર્યો જે કરતા હોય એમાં આપણે સહયોગ આપવો જોઈએ અને આપણે એવું કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ જેનાથી દેશની પ્રતિષ્ઠા કે એના સન્માન પર કોઈ મુસીબત આવે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3, डॉक्टर कलाम ने लोगों की सोच के बारे में क्या कहा है? तो जवाब જોઈએ, हमारी सोच गैर जिम्मेदार लोगों जैसी है, हम खुद कुछ न करके व्यवस्था को कोसते हैं, हमें अपना नहीं सरकार का निकामापन दिखता है, हमें सरकार का दोष दिखता है, अपना नहीं. इस प्रकार हमारी सोच दोष देखने की है, दूर करने की नहीं. તો શું કીધું છે કે આપણે ડૉક્ટર કલામ છે લોકોની સોચ જે છે એ કેવી બતાવે છે, તો આપણા જે વિચારો છે એ કેવા છે, ગેરજિમ્મેદાર એટલે જિમ્મેદારી કોઈ છે જ નહીં એવા લોકોના વિચાર કહ્યા છે, જે પોતે તો કંઈ કરતા નથી અને વ્યવસ્થાને જ હંમેશા કોસે છે એટલે કે દોષ આપે છે અને જે સરકાર છે એને નિકમ્મી કહે છે એટલે કે કંઈ કામ કરતી નથી. આપણી સરકાર કંઈ કામ કરતી નથી એવું કહે છે પણ પોતે પણ કંઈ કામ કરતા નથી, એટલે કે હંમેશા બીજાના જ દોષ જુએ છે અને પોતાની જિમ્મેદારી છે અથવા પોતાના પણ દોષ છે એવું કંઈ જોતા નથી. હવે જે પ્રશ્ન નંબર 4, हम सरकार पर कौन कौन सी जिम्मेदारियां डालते हैं? એમાં શું આવશે, हम देश की साफ सफाई की सारी जिम्मेदारियां सरकार पर डालते हैं. देश की जो व्यवस्था बनी है उसे ठीक से चलाने की जिम्मेदारी, सामाजिक दूषणों को दूर करने की जिम्मेदारी आदि सब सरकार पर डालकर हम बस बातें बनाते हैं. તો શું કીધું છે, આપણે સરકાર પર કઈ કઈ જિમ્મેદારીઓ નાખીએ છીએ, તો જે કોઈ પણ દેશની સાફ સફાઈની જવાબદારી છે તે સરકારની જ છે અને એમણે સરકારે જે પૂર્ણ કરવી જોઈએ એવું આપણે વિચારીએ છીએ અને વ્યવસ્થા છે તે પણ સરકારે જ ચલાવવી જોઈએ એવું આપણે માનીએ છીએ અને સમાજના જે દૂષણો છે એ આપણે દૂર ન કરીએ પણ એ પણ સરકાર જ દૂર કરશે, આપણે એમાં શું કરી શકીએ એવું આપણે વિચારીએ છીએ ને એનાથી પણ આપણી જે જિમ્મેદારી છે એનાથી પણ આપણે દૂર ભાગીએ છીએ. હવે જોઈએ પ્રકલ્પ કાર્ય, તો અહીં પ્રોજેક્ટ વર્ક છે એમાં આપણે શું છે, પત્ર લખવાનો છે. તો हमारे जीवन में सफाई का महत्व समझाते हुए अपने मित्र को पत्र लिखिए. તો અહીં આપણે પત્ર લખવાનું છે. પત્ર કઈ રીતે લખાય, તો એનું સરનામું, તારીખ, સંબોધન વગેરે કઈ બાજુ લખાય, જમણી બાજુ નહીં પણ ડાબી બાજુ. ગુજરાતીમાં જમણી બાજુ આવશે, હિન્દીમાં ડાબી બાજુ આવશે, બરાબર. તો પહેલાં શું આવશે, જે આપણે જે પત્ર મોકલે છે એનું નામ અને સરનામું, એટલે કે આપણે જો પત્ર લખીએ તો આપણું નામ સરનામું અહીં લખવાનું, ઘર નંબર, ઘરનું નામ, પછી મહોલ્લો અથવા સોસાયટી ને અહીં શહેર કે ગામ. તો અહીં એક પત્ર લખેલું છે આપણે એના આધારે
જોઈએ પત્ર કઈ રીતે લખાય તો અહીં છે, हमारे जीवन में सफाई का महत्व समझाते हुए अपने मित्रों को पत्र लिखिए। तो અહીં સફાઈનું જીવનમાં જે મહત્ત્વ છે એનું આપણને મહત્ત્વ જે સમજાયેલું છે એ મિત્રને પત્ર લખે છે એ રીતે અહીં પત્ર છે તો જોઈએ। 9 માનવ મંદિર આશાપુરા રોડ નડિયાદ। આ શું છે? ભેજની વાલિકા પતા એટલે કે જે મોકલે છે એનું સરનામું છે। દિનાંકને સંબોધન એટલે કે તારીખ કઈ છે, આપણે જ્યારે લખીએ ત્યારની તારીખ મારવાની। પછી અહીં સંબોધન, જો મિત્ર હોય તો પ્રિય મિત્ર, જો વડીલ હોય તો સાદર પ્રણામ, એ રીતે લખી શકાય। તો અહીં મિત્રને છે એટલે પ્રિય મિત્ર નેહલ। કોને પત્ર લખે છે? નેહલને। હવે અભિવાદન એટલે કે નમસ્તે, સહપ્રેમ, એ રીતે લખવાનું। પછી मैं यहाँ कुशल पूर्वक हूँ, तुम्हारा खत मैंने पढ़ा, वहाँ की स्थिति जानकर दुख हुआ। એ રીતે આપણે અભિવાદન કરતા અમુક શબ્દો લખવાના એટલે કે તમારો પત્ર મળ્યો અથવા હું અહીં કુશળ છું, એ રીતે પહેલું અભિવાદન આપણે કરવાનું। પછી પત્ર લિખને કા કારણ એટલે પત્ર શા માટે લખ્યું છે અને પત્ર કા વિષય વસ્તુ એટલે આ બે વસ્તુ આપણે સાથે લખવાની। તો પત્ર લખવાનું કારણ અને શા માટે લખ્યું છે અને એનું વિષય વસ્તુ, મુખ્ય પત્ર જે લખેલું છે કયા વિષય પર છે એ અહીં આપણે આવી જશે। તો એ સ્થિતિ કા કારણ બીમારિયા હૈ, શેના માટે પત્ર લખે છે? તો ત્યાંની સ્થિતિ છે, બીમાર બધા લોકો પડે છે તો એનું કારણ છે, એના માટે પત્ર લખે છે એટલે અહીં કારણ છે, બીમારીનું કારણ છે। लोग स्वच्छता का महत्व नहीं जानते, यहाँ साफ सफाई रहती है जहाँ साफ सफाई रहती है वहाँ रोगों को पैदा करने वाले मक्खी मच्छर नहीं होते, शरीर को साफ सुथरा रखने से खाज खुजली नहीं होती, कचरा उचित कूड़ेदान में फेंकने से कई तरह की बीमारियां फैलने से रोक सकते हैं। इस प्रकार हमें हमारा शरीर, घर, मोहल्ला, देश को स्वच्छ रखना चाहिए। આ રીતે અહીં પત્રનું લખવાનું કારણ અને મુખ્ય જે વિષય છે કે સ્વચ્છતાનું મહત્ત્વ તે અહીં લખેલું છે। પછી આપણે અન્ય સમાચાર એટલે કે ત્યાંનું કોઈ પણ આપણે લખી શકીએ અથવા તો મોટાને પ્રણામ અથવા તો નાનાને પ્રેમ, એ રીતે અહીં લખી દેવાનું। તો પત્ર લિખના, બડો કો પ્રણામ ઓર છોટો કો પ્યાર એટલે કહે છે કે પાછો પત્ર લખજે અને મોટા વડીલોને પ્રણામ કહે છે અને નાનાને પ્યાર આપજે, એ રીતે છેલ્લે લખે છે। પછી સમાપ્તિ, એ રીતે અન્ય સમાચારને સમાપ્તિ। પછી અહીં સંબંધ તો શું છે? તુમ્હારા મિત્ર, મિત્ર છે એટલે તુમ્હારા મિત્ર અને છેલ્લે નામ તો મલય, એનું નામ આપણે જે આપણું નામ અહીં લખી દેવાનું। તો આ રીતે નામ અહીં લખેલું છે। તો પહેલાં શું આવશે? આપણું સરનામું, પછી તારીખ, સંબોધન, અભિવાદન, પત્ર લિખને કા કારણ, પત્ર કા વિષય વસ્તુ, પછી સમાચાર, સમાપ્તિ ને સંબોધન ને નામ। આટલા જ મુદ્દા તમારે યાદ રાખીને પત્ર લખવાનું। તો સરસ અક્ષરે હવે તમારી સ્વાધ્યાય પોથીમાં તમે આની નોંધ કરી લો અને જે પ્રશ્નો મેં આપ્યા એટલે કે મેં સમજૂતી, જે પ્રશ્નોની સમજૂતી આપી એ તમે સરસ રીતે નોંધ કરતા જઈને, વાંચતા જઈને એને પાકા કરજો।